આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગદાણા પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ બગદાણા મંદિરે પહોંચી બાપાના દર્શન કર્યા બાદ આરતી ઉતારી હતી। તેમની સાથે ભાવનગર જિલ્લાના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા। બાદમાં મુખ્યમંત્રીએ બાપાની ચાંદીની મૂર્તિના દર્શન કરી વંદના કરી હતી। આ તકે મુખ્યમંત્રીએ ગુજરાતવાસીઓને ગુરુ પૂર્ણિમા પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આ પાવન અવસરે બાપાના ચરણોમાં શીશ ઝુકાવી વંદના કરવાનો જે અવસર મળ્યો તે અંગે ધન્યતાનો અનુભવ કર્યાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। સૌ ગુજરાતીવાસીઓ, દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ।